લાઠીના દેરડી શાનબાઈ ગામ પાસે ટ્રકમાં લાગી વિકરાળા। રાજકોટ ભાવનગર રોડ ઉપર સિમેન્ટ ભરેલા ટ્રકમાં અચાનક ભડકી આગ। રાજુલાથી બોટાદ જઈ રહેલા સિમેન્ટ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી। ટ્રક ડ્રાઈવરે ટ્રકમાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો। આગની જાણકારી મળતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી। લાઠી પોલીસ મામલતદાર ટીડીઓ સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। હાલ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો। આગમાં સંપૂર્ણ ટ્રક બળી અને ખાસ ટ્રક સિમેન્ટ સહિત લાખોનું નુકસાન। ગુડ ન્યૂઝ 24 લાઠી। આજે આશરે 3:15 કલાકે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર શાનબાઈ દેરડીના ગામ પાસે એક સિમેન્ટ ભરેલ ટ્રકમાં આગ લાગવાનો બનાવ બનેલ હતો। સ્થળ ઉપર તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી તથા મેડિકલ ટીમ તમામ હાજર છે। અકસ્માતે કોઈ જાનહાનિનો બનાવ બનેલ નથી અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આવી ગયેલ છે અને અત્યારે આગ બુઝાવવાની કામગીરી શરૂ છે અને થોડી વાર સુધી વાહન વ્યવહાર બંધ હતો, પણ અત્યારે પૂર્વવત કરવામાં આવેલ છે।